4 વર્ષ ભીણા. અમને સાહેબ વિઝિટિંગ કાર્ડ રાખતા, વિઝિટિંગ કાર્ડ તરીકે અમને ઓળખતા. ગમે કામ હોય, ચા બનાવવાની એક ઉદ્દેશ સાહેબ પહેલા બોલાવતા, દૂધ લઈ આવો. એકવાર તો ચા લેવા મોકલા, દૂધ લેવા, ગાડી ભટકાઈ, ગાડીનો બુકડો બોલી ગયો સાહેબ. તોય કાંઈ ખીજાણા નહીં, એટલે વાંધો ન આવ્યો. અમને બીક લાગતી કે સાહેબ ખર્ચો માંગશે, પણ સાહેબે કીધું ખર્ચો જ નથી જોતો, તને કાંઈ નથી છું એમ. અને આ ગગન સાહેબનો લેક્ચર, એમાં બધાય છેલ્લા ઢોકળા હોય, પડીકા હોય, કારક તો સોડાય પણ આવતી. આ મોજ બહુ કરી 4 વર્ષ સુધી. પછી એમ તો બેનનો લેક્ચર આવતો, ખીજાતા એકવાર, પછી સાના મના બેરતા. ડસ્ટર લઈને બેન્ચી જે ઠપકારે નહીં, જ્યાં સુધી કોઈ સાના મના થતા નહીં. અને એમ કહું બેન, કોઈ દી કોઈને એમ કઈ કીધું ના તાણીથી, ખાલી વાહ મેં તાપલી મારી લે. કુસુમબેન આવે એટલે રાગડા તો ચાલુ જ હોય. ભાઈ બહેનો હોય કે ભાઈઓ હોય, કાંઈ અવાજનું તો કાંઈ લિમિટ જ નહીં. વિદ્યા છે. આ શાળામાં જેટલો સમય અમે વિતાવ્યો એ હંમેશા અમને યાદ રહેશે, કારણ કે અમારા જીવનનો એક મહત્વનો ભાગ છે આ શાળા. આ શાળા અમને ક્યારેય નહીં ભૂલાય. અમે ભલે અહીંથી ચાલ્યા જઈશું, પણ અમારા ભાવ આ શાળાથી જોડાયેલા રહેશે. આ શાળા આમ તો નાના હોઈએ ત્યારે આપણને એમ થાય કે નહીં મોટું થઈ જવું, જલ્દી મોટું. હું ધોરણ 9 થી આ સ્કૂલમાં અભ્યાસ કરું છું. અને આ નિશાળ છે ને એ આજીવન હૈયારે એવા અહીંયા અનુભવો કર્યા છે, આનંદ કર્યો છે મિત્રો સાથે, અને ખૂબ મોજ કરી. અને આ નિશાળ આમ કહી તો આખી જિંદગી હૈયારે એવા બધા અહીંયા આનંદ કર્યા છે નિશાળમાં. અને ગુજરાતી પેપરમાં કુસુમબેન આવી જાય, ભણવું છે તો ભાઈઓ બહેનો બધા ના પડે, વાંચી લે. ને ટીવીમાં તો હું કાંઈ સમજાય ને બધા અવાજ કરતા હોય. તે માટે કુસુમબેનના પીરિયડમાં કાંઈ નહીં, ગગન સાહેબના પીરિયડમાં ભણ્યા અર્થશાસ્ત્ર. ભૂગોળમાં તો મોજે મોજ. તોય તો ભૂગોળમાં સારા માર્ક આવે, તોય તો વાંચ્યા વગર બોર્ડમાં સારા માર્ક આવે એવી પ્રાર્થના ભગવાનને. અને 9 થી 12માં જેમ